જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકામાં આવેલા કેસર કેરીના બગીચામાં વિનાશનો માહોલ છવાયો છે। ખેતરોમાં એક સમયે સુગંધિત સપનાઓ જેમ ખીલેલા આંબા વૃક્ષો હવે જમીન પર પથરાયેલી કેરીઓની ભીડ વચ્ચે વિલાપ કરતા ખેડૂતોના અવાજોથી ગુંજી ઉઠ્યા છે। કેરીના પાક માટે આપ નેતા પ્રવીણ રામે વિશેષમાં રજૂઆત કરતા કહ્યું, આ વર્ષે સૌથી વધારે નુકસાની કેરીના પાકને થઈ। માવઠા પહેલા પણ વાતાવરણને કારણે આ વર્ષે કેરીનો પાક 70 થી 80% નિષ્ફળ ગયો। માવઠું આવવાને કારણે 20% માલ હતો એ પણ નિષ્ફળ જતા ગીરના ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે। તો કોઈપણ જાતના સર્વેના નાટક કર્યા સિવાય સરકારે ખેડૂતોને બચાવવા માટે તાત્કાલિક ધોરણે કેરીના પાક માટે સહાયની જાહેરાત કરવી જોઈએ તે વિડીયો મારફતથી આપ નેતા પ્રવીણ રામ દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી। જય જવાન જય કિસાન। તાજેતરમાં આવેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકસાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને વળતરની જાહેરાત કરવામાં આવે એવી મારી સરકાર પાસે માગણી છે। અને સાથે સાથે મારી મુખ્ય માગણી અને મુખ્ય રજૂઆત એ છે કે આ માવઠાના કારણે સૌથી વધારે નુકસાન કેરીના પાકને થયું છે। અને આમ પણ માવઠા પહેલા પણ વાતાવરણના કારણે લગભગ 75 થી 80% કેરીનો પાક આ વર્ષે ફેલ થયો છે। અને વધારામાં ઓછું આ માવઠું આવવાથી જે 15-20% માલ બચ્યો હતો એ માલ પણ ફેલ થવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દયનીય બની છે। કારણ કે આ કેરીનો પાક છે વાર્ષિક છે, આ વર્ષે સદંતર ફેલ જવાથી હવે વર્ષ સુધી ખેડૂતોને એમાં કંઈ મળવાનું નથી। ત્યારે મારી સરકાર પાસે માગણી છે